શિવાજીનું હાલરડું બહુ ગવાણો છે, મેઘાણીનું આ હાલરડું બહુ પ્રસિદ્ધ નથી બન્યું. ખાસ આયરો માટે, કાઠી દરબારો માટે કે રાજપૂતો માટે આ લખાણેલું હાલરડું છે. એમાં દીકરી કે છે કે મારા ભોજાઈ કેવા, મારા ભાઈને, અને માં કેવી. સાહેબ, એ હોનબાઈ ને આપણે સો સલામ કરવી પડે. આપણને એમ થાય કે મેઘાણી એ વખતે કદાચ હોનબાઈ નું પાત્ર ભજવતો હશે, નહીતર આ કડી ન લખી શકે. શું એને લખ્યું છે કે માવડી લાવે રે હો, માવડી લાવે રે એ બેટાને ઓડવો ઢાડીને આગ મેલાવણ માવડી લાવે રે. દેવાયત બોદલને તો ન્યા રાખવામાં આવ્યા હતા, અને ઉગાના શબ્દને જ્યારે અહીં લાવ્યા છે ત્યારે સોલંકીઓના વિરોધ ન કરવો પડે એટલા માટે હગી જનેતા હોનબાઈ એ પોતાના દીકરાને ચિતા પર હુરાવીને હોડ ઓઢાડતી છે, અને મેઘાણી આ શબ્દો લખ્યા છે. એ વીરાને હોડ ઓઢાડીને આગ મેલાવણ માવડી લાવે રે, અને બાંધવને એ બાળતા જેને છૂટી જા ધાવણ આવી માવડી લાવે રે, નીંદરડી કોણ લાવે રે. રણ સંગ્રામ પૂરો થયો. ઘરે ઘરેથી ઈ જમાનામાં એવો નિયમ હતો કે રણ સંગ્રામ પૂરો થાય એટલે રાજપૂતાણીઓ વેલણા જોડી અને પોતાના પતિને, દીકરાને, ભાઈને જો છેલ્લા શ્વાસ હોય તો ગંગાજળની જારી લઈ અને એને મુખમાં મૂકવા માટે જતા. આમાં એક રાજપૂતાણી 18 વર્ષની ઉંમર ભાઈ, અને રણ સંગ્રામમાં જઈ આખા રણ મેદાનમાં આંટો માર્યો ને પાછા આવ્યા. ઈ જયારે પાછા આવ્યા ત્યારે પોતાના સાસુને એમ કે છે, બ્યાવન થારે બેટડે દોકુલ લાજવિયા, સારે રન મેં ફીરી જારી હાથ લિયા. એ સાસુમાં તમારા દીકરાએ બબે કુળને લજ્યું. આખા રણ સંગ્રામમાં મેં આંટો માર્યો પણ તમારા દીકરાના દેહનો કટકો ક્યાંય જોવા નથી મળ્યો, ક્યાંય ઘાયલ થયેલો મેં જોયો નહીં. એ નક્કી પારખના પગલા ભરીને ભાગીને વયો ગયો છે. પણ આ જનેતા હતી, એને એમ કીધું કે વહુવર મારો બેટડો અને તો સગુણીરો કંથ. આય બેટા, ઈ મારો ધાવણ ધાવીને મોટો થયો છે, અને તે જેના નામનો ચૂડો અને ચુંદડી ધારણ કરી છે ઈ મને તને બેયને ન લજાવા દે. પણ ઈ જેવી તેવી જગ્યાએ ન હોય તો તપાસ કર. વહુવર મારો બેટડો તો સગુણીરો કંથ, ઈ કાં ઘોડાની ઘુમરે અને કાં ગેમર ગજ દંત. કી તો હાથીને ઢાળતો ઢાળતો પડ્યો હોય, જેવી તેવી જગ્યાએ ન હોય. અને પાછી આવી રણ મેદાનમાં અને હાથીના ઝુંડને ઢાળતો પડેલો. વાયે ફરું કે મૂછડી રીયણ જબુ કે દંત, જુઓ પટોળા વાળ્યું આ લોબડી આળીનો કંથ. આપ એમ કહેશો કે આવી ઘટનાઓ ઇતિહાસમાં બની, આજના જમાનામાં આવી ક્ષત્રિયાણીઓ ખરી ન હોય તો નભે નહીં આ પૃથ્વી પામર રા, એમાં કોક કોક કાનાણા એમ હોનો ભાંકે હમીરિયા. કારગિલના મોરચે એક રાજપૂત લડતો તો સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપને કહું છું, આજે ક્ષત્રિયાણી જીવે છે, રાજપૂતાણી જીવે છે. કારગિલના મોરચે લડતા લડતા ઈ શહીદ થઈ ગયો. રાજપૂત શહીદ થઈ ગયો. ટૂંકમાં વાત કરું છું આપને. ઈ શહીદ થઈ ગયા પછી કલેક્ટર સાહેબને સરકારનો હુકમ થયો કે એમના શહીદના પત્નીને તમે 50,000 વળતરનો ચેક દઈ આવો. વળતરનો ચેક દેવા માટે કલેક્ટર સાહેબ ગામના પાદરમાં આવીને ઉભા રહ્યા. પંચાયત ઓફિસે આવીને કીધું કે શહીદના પત્નીને બોલાવો, હું વળતરનો ચેક દેવા માટે આવ્યો છું. તો કે એ ક્ષત્રિયાણી છે, રાજપૂતાણી છે, પંચાયત ઓફિસે ન આવવું, આપણે દરબાર ગઢ સુધી જવું જોઈએ. સાહેબ દરબાર ગઢે આવ્યા છે. પોતાના 1.5 મહિનાના દીકરાને હિંચોળતી ક્ષત્રિયાણી હાલરડા ગાય છે. સાહેબ એટલે યોગ્ય ચાકડાના આસન આપ્યા, સાહેબને બેહાર્યા. સાહેબે વાતની શરૂઆત કરી. આપના પતિનું, ભારતના શહીદોના
સમર્પણના ત્યાગના ઇતિહાસમાં અમર અક્ષરે નામ લખાઈ ગયું છે. આપણા પતિને અમે પાછો ન લાવી શકી, પણ મને સરકારનો હુકમ છે, હું 50,000નો વળતરનો ચેક દેવા માટે આવ્યો છું. અત્યાર સુધી ક્ષત્રિયાણી જે સાંભળતી હતી પોતાના પતિની શહાદતની વીરતાની વાત, એને ગૌરવ થતું હતું. પણ વાઘેલા સાહેબ એને જ્યારે એમ સાંભળ્યું 50,000નો વળતરનો ચેક દેવા માટે આવ્યો છું, ત્યારે સાહેબના હાથમાંથી ચેક લઈ 50 કટકા કરી અને સાહેબના હાથમાં પાછા આપી અને આ દેશની ક્ષત્રિયાણી આજે જીવે છે એને સવાલ કર્યો કે સાહેબ મારે એક સવાલ કરવો છે. શું? કે મારો પતિ કોના માટે શહીદ થયો? કે માતૃભૂમિ માટે, માં ભારતી માટે. તો સાહેબ દીકરો માં માટે બલિદાન આપે અને એના વળતર જેથી વવારો લેવા માંડશે ને તેથી આ દેશનો દીકરો કોઈ શહીદ નહીં થઈ શકે. એના વળતર ન લેવાના હોય, એનું વળતર વવારોથી ન લેવાય. અને તે દિવસે સાહેબે એમ કીધું તું કે તો તમને વળતર બાપા ક્યારે મળ્યું કહેવાય? કે આ મારો 1.5 મહિનાનો હાવજ ઘોડિયામાં હતો ને, એનો બાપ કારગિલના મોરચે લડવા ગયો ત્યારે મારે 6 મહિના જાતા હતા. દીકરાએ બાપનું મોઢું નથી જોયું અને બાપે દીકરાનું મોઢું નથી જોયું, પણ મારો આ દીકરાને મારા ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન કરાવીશ. એ 18 વર્ષનો થાય ત્યારે ભારતના સૈન્યમાં ભરતી કરી દઈશ અને કદાચ ભારત ને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય ત્યારે મારા દીકરાએ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખ્યા હોય ને ત્યારે એના બાપના લોહીનું વળતર મળે. સાહેબ 50,000 રૂપિયાથી વળતર ન મળે. શું ઘટનાઓ બને છે? નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો એ રંગ મળે છે ક્યાંથી? અને મેઘાણી ઝવેરચંદ લખે છે કે મારી જનની ના હૈયામાં એ પોઢંતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી એ ધારાએ પાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના મારી જનનીના મારી જનનીના મારી જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ. યમના ધોળા ધાવણ કેરી ધારાએ આજ મને લાગ્યો રંગ બોડી દરને લાગ્યો કસુંબીનો. જટાટવે ગલત જલમ પ્રવાહ પાવિતમ સ્થલ કલે વિલંબ્ય લંબિતમ ભુજંગતમ કમાલિકામ ડમડમડમડમલ નિનાદ વડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોત નઃ શિવઃ શિવમ જટાઘટાંગ સભ્રમં ભ્રમન્ન નિલ્પ નિર્જરી વિલોલવીચિ વલ્લરી વિરાજવાન મૂર્ધની ધગત 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 જલમ લલાટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખર પ્રદીપ તીક્ષણમ મહા. કસુંબીનો રાજ્ય મેં ખોલ્યો કસુંબીનો, રાજ્ય મેં ખોલ્યો કસુંબીનો. બહેનના કંઠે નીતરતા હાલેડામાં શિવાજીનો હાલેડું બહુ ગવાણો છે. મેઘાણીનું આ હાલેડું બહુ પ્રસિદ્ધ નથી બન્યું. ખાસ આયરો માટે, કાઠી દરબારો માટે કે રાજપૂતો માટે આ લખાણેલું હાલેડું છે. એમાં દીકરી કે છે કે મારા ભોજાઈ કેવા,
મારા ભાઈને અને માં કેવી સાહેબ એ હોનબાઈ ને આપણે સો સલામ કરવી પડે. આપણને એમ થાય કે મેઘાણી એ વખતે કદાચ હોનબાઈ નું પાત્ર ભજવતો હશે, નહીતર આ કડી ન લખી શકે. શું એને લખ્યું છે કે માવડી લાવે રે હો માવડી લાવે રે એ બેટાને ઓઢવો ઢાડીને આગ મેલાવણ માવડી લાવે રે. દેવાયત બોતલને તો ન્યા રાખવામાં આવ્યા હતા અને ઉગાના શબ્દને જ્યારે અહીં લાવ્યા છે ત્યારે સોલંકીઓના વિરોધ ન કરવો પડે એટલા માટે હગી જનેતા હોનબાઈ એ પોતાના દીકરાને ચિતા પર હુરાવીને હોડ ઓઢાડતી છે અને મેઘાણીએ આ શબ્દો લખ્યા છે. એ વીરાને હોડ ઓઢાડીને આગ મેલાવણ માવડી લાવે રે અને બાંધવને એ બાળતા જેને છૂટી જા ધાવણ આવી માવડી લાવે રે નીંદરડી ઓણલા લાવે રે. તો કે મારી બેની ના કંઠે ની તરતા ઘાલરના બોલો કસુંબી નો રાજ્ય મેં ખોલો કસુંબી નો રંગ હો રાજ્યાજ ખોલો કસુંબી નો રંગ. હે એવી ભીષણ રાત્રિ કેરી પહાડો ની ત્રાળોમાં ગુજો કસુંબી નો રંગ. રાજ મને નાખ્યો કસુંબી નો રંગ ના ઘેર ને આજ નાખ્યો કસુંબી નો રંગ. અષાઢ ગગંભીય લુંબીય મંબર બંગલ બેવળ ચોવડીય મહલાર મહેલીય લાડ ગહેલીય ધીર ચલે ન ચલે નલીય અંદ્ર ગાજ ન ગાજ કરે ધર ઉપર અમને આસર ઉભરિયા ગજ માલ ન કુતણ કુંવર આલણ સોઈ ધણી રત સંપર્યા મન સોઈ ધણી રત. ભર ચાખો કસુંબી નો રાજ્ય में चाखो कसूबी नो રાજ્ય એવા ભક્તો ના તંબુર થી ચપકેલો મસ્તી ભર ચાખો કसूबी નો મારી વહલી દિલદારાની પગની મહેંદી પર દીધું કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો. અને આવા મહાપુરુષોના પાળિયા હોય ખાંભી હોય એના માટે મેઘાણી લખે કે એની ભસ્મા ગીત ભૂમિ પર તમે ચણજો રસ ખાંભી ખાંભી ચણજો રસ ખાંભી અને એ ખાંભી પર કોતરશો નહીં તમે કોઈ કવિતા લાંબી પણ તમે લખજો કે આ બોડીદરના ગામના પાદરમાં અહીંયા ખાખ પડી આહી કોઈ ના લાડકવાના ખાખ પડી આહી કોઈ ના લાડકવાના રજ ટપકતી સોસો જોલી સમરાંગણ થી ગાવે ગાવે સમરાંગણ થી ગાવે કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિચાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે.
મળતી કોલી માતા કોની વનિતા ભગીની તોલે વળતી વળતી ભગીની તોલે વળતી સોણિત બેના પતિ સુખવીરની રણસૈયા પર લડતી મુક્તિ આંખમાં કરતી માથે અરબી ધોતી મુક્તિ આંખમાં કરતી માથે અરબી ધોતી એ લાડકડાની પ્રતિમાના છાના પૂજન કરતી કરતી છાના પૂજન કરતી એની રક્ષા કાજ મહરની પ્રભુને પાયે પડતી વિજોગણ વિજોગણ હસે દાડા ગણતી ઉરના એકાંતે બળતી વિજોગણ હસે દાડા ગણતી ઉરના એકાંતે બળતી આત્મની શંકા મૃદમક પંકા તુમ પંકા ગુરુકા પંકા હોળ પંકા नाचकनी शंका मृदमक पंका गम 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 का गुगरू का ढोलो का टंका होवत हंका डम डम डंका डमरू का रणकौर गणंका भैर बनंका गगन गणंका हरे सा जय जय सिद्धेशा हरन कलेशा हमेशा मा हे सा जट पट पट पुलट पलट नट पट पट लट कट कट पट लड़ाई गौ पट कट तो जट पट पट पुलट पलट नट पट जट लट पट कट कट पट लड़ाई गौ कट कट तो कट 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 धन कट धन कट मन धन पट लड़ाई समना पट कट 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 सुंदर टाइम कट टाइम समय घनरा ऊपर फरा પરાણ પટ ગુંગર રંગ ભર સુધીર શ્યામર ને મારો રંગ ભર સુધીર શ્યામર ને એનું સિર ખોળામાં લેવા કોઈ જ નેતા નાવી નાવી કોઈ જ નેતા નાવી એને સીતણ તેલ કટોરા નવ કોઈ બહેની લાવી કે કોઈ ના લાડકવાયાની કોઈ ખબર પૂછાવી કે કોઈ ના લાડકવાયાની કોઈ ખબર પૂછાવી પણ આજે ચુડાસમા સમાજ રાયજાદા સમાજ સરવૈયા સમાજે એ લાડકવાયાની ખબર પૂછી છે યુગાની ખબર પૂછી છે ત્યારે અમારે હયાની ખરલમાં ઘૂંટી ઘૂંટી અને અમે એ શહીદોને એ અમર પાત્રોને અમે આજ કસુંબલ રંગ ખોબે ને ધોબે પાવા માટે બોડીદરના પાદરમાં આવ્યા છીએ ત્યારે આ બધાને અમે કહી કે અમે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસું ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા હવે તમે ખવ પીજો કસુંબીનો રંગ અને ઓલા દો રંગા દેખીને એ દરિયા ટેકીલા હોવ લેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો તારી તંબુરે કલો લઈ લેજે તારી તંબુરે કલો તારા હંસોના ટોળામાં હોને હેળવજે પછી લેજે તું તારે કાગજે કલો તારી શીતલ છાયામાં તો હોવને ગુરાવી અને તુપજે તારા સંસાર